અને હવે વાત કરીશું જૂનાગઢમાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાની। તો આજે દેવઉઠી એકાદશી છે અને આજે મધરાત્રિએ ગિરનારમાં લીલુડી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થશે। જો કે લોકોની ભીડને જોતા દિવસે અને પૂર્વે જ ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા પથ પર આગળ સતત વધી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ ગિરનારના તળેટી જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી છે। કારતક સુદ એકાદશીની મધ્યરાત્રિથી કાર્તિકા પૂર્ણિમા સુધી ગિરનારની પરિક્રમાનું આયોજન થતું હોય છે, પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી ભક્તોના અવિરત ધસારાને જોતા પરિક્રમાનો ગેટ વહેલો જ ખોલી દેવામાં આવે છે। ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં ભાવિકો આ રીતે પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા માટે ઉમટી રહ્યા છે। તો અનેક શારીરિક અડચણ છતાં લોકો પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। હું 90% અંધ છું, 10% જોઈ શકું છું, પણ મારા ગિરનારી મહારાજની દયાથી અહીંયા લોકો ચડતા લાકડીના ટેકા પણ લે છે, પણ હું ટેકો લેતો નથી, કેમ કે મારો ટેકો મારો ગિરનારી મહારાજ છે અને એનું ભોજન કરું છું અને 12 વર્ષથી પરિક્રમા કરું છું અને પરિક્રમાનું મહાત્મ્ય ખૂબ જ છે। આદિ કાળથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે। भगवान कपालेश्वर और गर्भवत्ता के साथ यहाँ परिक्रमा पूर्ण होगी, ऐसे विश्वास से ही मैंने ये परिक्रमा शुरू की है। इससे पहले मैं शिखर पर आई थी एक साथ, फिर बाद में अभी परिक्रमा करने आई हूँ। તો હાલ 2 લાખથી પણ વધુ ભાવિકો પરિક્રમા પથ પર આગળ વધી રહ્યા હોવાનો અંદાજ છે। સોમવારે વહેલી સવારે ગેટ ખુલ્લો મુકાયો બાદ 50,000થી પણ વધુ લોકો નળ પાણીથી ઘોડી વટાવી ચૂક્યા છે અને ગિરનારની પરિક્રમા એટલે તો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી। ત્યારે આ પરિક્રમા દરમિયાન ભક્તોને તકલીફ ન પડે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ અગ્રેસર છે અને વિના મૂલ્યે જ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી રહી છે। તો કેટલાક શ્રદ્ધાળુઓ એવા પણ છે કે જેઓ પરિક્રમા દરમિયાન જાતે જ રસોઈ બનાવે છે અને તે જ ગ્રહણ કરવાનો આગ્રહ રાખે છે। તો વિધિવત પરિક્રમા શરૂ થાય તે પૂર્વે 1 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ યાત્રાના ત્રીજા પડાવ એટલે કે બોરદેવી પહોંચી જાય તેવી શક્યતા છે। ત્રીજી વખત આ પરિક્રમામાં હું આવું છું। ઘણા ટાઈમ પહેલાં 2 પરિક્રમા કરેલી, પણ આ વખતનો માહોલ આખો અલગ છે અને ખરેખર તંત્રએ જે એક દિવસ વહેલો ગેટ ખોલ્યો એ એક તંત્રનો આપણે ખૂબ ખૂબ આભાર માની, કારણ કે ભાવિકોની ભીડ એટલી બધી હતી કે ગિરનારની તળેટીમાં લોકો સમાતા નહોતા। આજે દેવ દિવાળી દેવ ઉઠી 11 જ્યારે લીલી પરિક્રમાનો મધ્યરાત્રિથી જે પ્રારંભ થતો હોય છે, પણ આગવી પરિક્રમા કરવા મોટી સંખ્યામાં જ્યારે ભાવિકો ઉમટી પડ્યા। 2 દિવસ અગાઉ જ્યારે 1 લાખથી વધુ ભાવિકો જ્યારે આવી પહોંચ્યા હતા, તેને લઈને વહીવટીતંત્ર વન વિભાગ દ્વારા જ્યારે આ પરિક્રમાનો રૂટ છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ આજે મધ્યરાત્રિએ જે ઓપનિંગ કરવામાં આવશે તે ઔપચારિક લાગી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા ઓપનિંગ કરવામાં આવશે, પરિક્રમાને લીલી ઝંડી આપવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો 1 લાખથી વધુ પ્રવાસ ભાવિકો જ્યારે બોરદેવીના છેલ્લા પડાવ ઉપર પહોંચી ચૂક્યા છે અને 2 લાખ જેટલા ભાવિકોએ આ પરિક્રમાના રૂટ ઉપર પ્રવેશ મેળવી લેવામાં આવ્યો છે, જેને લઈને આગવી પરિક્રમા કરનારોની સંખ્યા ખૂબ વધી છે અને વિધિવત જ્યારે દેવ ઉઠી 11સના મધ્યરાત્રિથી પ્રારંભ થતો હોય છે તે આજે ઔપચારિક પ્રારંભ કરવામાં આવશે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ। મહત્વનું છે કે આ વખતે ગિરનારની પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા પણ પરિક્રમા શરૂ થાય ત્યારે યાત્રીઓ પાસેથી પહેલાં જ પ્લાસ્ટિકની કોથળીઓ કે બોટલો કઢાવી દેવાઈ રહી છે। લોકોને યાત્રા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે તંત્રના આ નિર્ણયની પરિક્રમાર્થીઓ પણ તે પણ વધાવી રહ્યા છે। સરકારે પણ નિયમ કાઢેલો છે કે પ્લાસ્ટિકની કોથળીઓ જંગલમાં નથી લઈ જવાતી, કારણ કે
જેમ કે દીપડાઓને એને બધાને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે છે ને સરકાર અમને કોથળીઓ કપડાઓની સીવીને અમારી મદદ કરે છે અને પ્લાસ્ટિકની કોથળી અમારી પાસેથી લઈને એક સાઈડ મૂકવી દે છે. તંત્ર ખૂબ ધ્યાન આપે છે અને આપણે પણ જરૂરી છે પર્યાવરણનું જતન કરવું. આગળ આપણે જોયું કે પ્લાસ્ટિકના જબલા છે, બોટલ છે, એના ઉપર બેન છે ને એના ઉપર ખરેખર દંડ રાખેલો છે, પણ આપણે સ્વયં સમજવું જરૂરી છે કે પર્યાવરણને બચાવવું જરૂરી છે. પર્યાવરણ છે એના આધીન જ આપણી જીવસૃષ્ટિ ચાલતી હોય છે અને અહીંયા પ્રાણી જીવનને ખૂબ નુકસાન પહોંચતું હોય છે આ પ્લાસ્ટિકના હિસાબે. તો પ્લાસ્ટિક આપણે ખરેખર અંદર ન લઈ જવું જોઈએ. સ્વયં આપણે